નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી 15 વર્ષની સગીરાની હત્યાનો ભેદ એલસીબી ઝોન 7ની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય આરોપી હજુ વોન્ટેડ છે। સરખેજ વિસ્તારના નરીમપુરા કેનાલમાંથી સગીરાનું મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। મૃતદેહ મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। સગીરાની પોકેટમાંથી ચિઠ્ઠી મળતા પોલીસે પરિવારનો સંપર્ક કર્યો, જ્યાં માતાએ મૃતદેહની ઓળખ કરી હતી। સગીરા ફક્ત 15 વર્ષની હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સગીરા 2 મહિના પૂર્વ અજય ઠાકોર નામના યુવક સાથે ભાગી ગઈ હતી। પરિવારે અજય પર જ હત્યાનો આક્ષેપ કર્યો હતો। એલસીબીની તપાસમાં ખુલ્યું કે 13 ઓક્ટોબરની રાત્રે અજય અને સગીરા સાથે હિતેશ ઠાકોર નામનો યુવક પણ રિક્ષામાં હતો। બંને વચ્ચે બોલાચાલી થતા અજયે ગુસ્સામાં આવી સગીરાને છરી વડે ગળા પાસે હુમલો કર્યો। હિતેશના જણાવ્યા મુજબ અજયે સગીરાને મારીને કેનાલમાં ફેંકી દીધી અને ત્યારબાદ ફરાર થઈ ગયો। પોલીસે હિતેશ ઠાકોરને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપી અજય ઠાકોરની શોધખોળ ચાલુ છે। હિતેશ ફતેહવાડી વિસ્તારનો રહેવાસી છે અને અજયનો મિત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનામાં એલસીબી ઝોન 7ની ટીમે ચુસ્ત કામગીરી કરીને ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલ્યો છે। રિપોર્ટર શરીફ ગાંચી, સરખેજ, અમદાવાદ। સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીમપુરાની કેનાલ છે, એમાંથી એક ડેડ બોડી મળી આવી હતી। સરખેજ પોલીસે એની પહેલા એની જે નરેન્દ્રની ડેડ પોકેટ મળેલું, એની અંદરથી ચીઠ્ઠી ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો। એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ નરેન્દ્રની મા હતી। નરેન્દ્રની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે 15 વર્ષ 8 માસની હતી અને જે 2-1 મહિનાથી એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો એની શંકા હતી। એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા। ગઈકાલે જ્યારે પોલીસ એની ડેડ બોડી બતાવી ત્યારે અમે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે એમની દીકરી ભાગી ગયેલી હતી, એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે। આ કામે ઝોન 7 એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કો-એક્યુઝ છે એ કો-એક્યુઝ જે હિતેશભાઈ પોપટભાઈ ઠાકોર કરીને છે, ફતેહવાડી રહે છે, એને એરેસ્ટ કર્યો છે। એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બરાબર એ વખતે જે આરોપી છે રિક્ષા ચલાવે છે, રિક્ષા લઈને એ જતો હતો, એ જે સહારોપી છે અને મિત્ર છે એને બેસાડ્યો અને જે બનાવેલી કેનાલની સાઈડમાં લઈ ગયા। ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતા જે અજય છે એને હિતેશને કીધું તું એના હાથ પકડી રાખ, બહુ બોલ બોલ કરે છે તો એને હાથ પકડી રાખ એટલે એને પોતાની પાસેથી છરી કાઢી ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો-એક્યુઝ છે એને કેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો। ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એને આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી તેની હકીકત છે। હજી મુખ્ય આરોપી પકડાયો નથી। પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે। આરોપીનું નામ શું છે અને બંને આરોપી સાથે અને મહિલા અમે આપણે જણાવ્યું પ્રમાણે જે પકડાયા નામ છે હિતેશ પોપટભાઈ ઠાકોર છે। એ અત્યારે રહે છે ફતેહવાડી, મૂળ એ રાજસ્થાનનો છે અને જે આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે। જે મુખ્ય અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે ને એના કારણે આના સાથે સંપર્કમાં હતો। કારણ શું છે અત્યારનું અને બીજું કારણ છે કે આ ઘટના ક્યારે બની, એટલે મર્ડર ક્યારે થયું? આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે ચરાવવા ગયેલા હતા એને જોઈ અને પોલીસને જાણ કરીને પોલીસે અજાણી ડેડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી થઈ હતી। સગીરાને જે આરોપી જે છે સગીરા એ લોકો બીજાના સંપર્કમાં કેસ ના આવ્યા, કેટલા સમયથી સંબંધ હતો, સગીરા એની પાસે કેટલા ટાઈમથી રહેતી હતી? અમે પૂછ્યું કે મરણ જનાર છે એની માતા છે એ મૂળ સરખેજ છે, એની સાસરી ખંભાત ખાતે છે। પહેલા જયારે બનાવ બન્યો અને આ દીકરી જયારે એને ખબર પડી કે અજય ઠાકોર સાથે એને પ્રેમ સંબંધ છે એટલે એ દીકરીની સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે 2-1 માસ પહેલા ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે, પછી અજય ઠાકોર પાસે જ હશે, તેથી માતા છે ત્યાંથી એના જે મૂળ વતન સરખેજ છે ત્યાં આવીને એ રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો એને ખબર પડી છે। કારણ શું પકડાયેલા આરોપી શું કહે શું લગ્ન થયો લોકો ત્યાં કે આવું બનાવ બની ગયો? આ પકડાયેલા આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા, પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા, એગ્રેસિવ થઈ ગયા એટલે તું હાથ પકડી જાય બહુ બોલે છે તો
એટલે એને હાથ પકડાઈ દરમિયાન એને છરી કાઢી ગળા ભાગે એને ઘા કર્યો. ત્યાર પછી પેલો ભાગી ગયો. પછી એને મોટરથી માથાના પગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે. બેકગ્રાઉન્ડ નહીં, અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીની કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી.